અખે પત્ર અને અમર દીવો આ હું તમને સોંપું છું માં. હે ઋષિ, આ ગાયના સ્વરૂપમાંથી પ્રગટ થઈને મેં ગોધમાનો સંહાર કર્યો છે, એટલે આજથી હું ગાંડી ગાત્રાળ કહેવાઈશ. અને ગોધમાના મૃતદેહથી બનેલો આ ડુંગર ગોધમો ડુંગર કહેવાશે ને ત્યાં મારા બેસણા થશે. બહુ સારું માં. હે માં, તમે દેશ રટણ કરવા ગયા તા તો પાછા આવતા રહ્યા? હા આલા ભગત, બોલો તમારું શું કહેવાનું થાય છે? અરે માં, અમારી ઉપર આટલા સંકટ પડે છે તોય પણ તમને ખબર નથી. ખબર છે આલા ભગત, મને બધી ખબર છે. પણ ભગત, હવે મારો સમય અહીં પૂરો થયો છે. અરે માં, તો પછી હવે તમે ક્યાં જવાના છો તે પણ મને કહો માં. ભગત, હવે મારે ભદ્રપુરી ભાડલા ગામે પ્રગટ થવાનું છે. ત્યાં બાબરા ભૂતનો ત્રાસ છે તેનો અંત કરવાનો છે. અને હા, ભદ્રપુરીમાં જે સુંદર વાવ છે ને તે પણ મારે જોવી છે. હે માં, તમે જો જાતા હોય તો મને પણ તમારી સાથે લેતા જાઓ. મારે પણ ભદ્રપુરી ભાડલાની વાવ જોવી છે માં. પણ આલા ભગત, આ સ્વરૂપમાં ત્યાં જવાનું શક્ય નથી. માટે ગોહિલવાડમાં ચારણોનો જે નેસ છે ને તેમાં મામડિયા નામનો એક ચારણ રહે છે. એના ઘરે 7 બહેનો અને એક ભાઈ સાથે હું પણ પ્રગટ થઈશ ને ત્યાં મારું નામ ગેલ હશે. ત્યાર પછી મારી બહેનો સાથે હું ભાડલા આવીશ. તેથી આલા સભાડના નામે તમે તે ભદ્રપુરીમાં હશો, ત્યાં હું તમને મળીશ. બહુ સારું માં. તો આજની રાત અમારી સાથે અદ્રશ્ય રૂપમાં રહી અને અમારી બાળાઓ તમારા ગુણગાન ગાય. ભલે, તો આજની રાત હું અહીં જ રોકાણ કરીશ.